એમને વિરામ આપ્યો. નવો સ્કંદ છે એ ઈશાનું કથા છે. ઈશાનું કથા. ઈશ એટલે ઈશ્વર ભગવાન, અનુ એટલે એના અનુયાયીઓ એટલે કે ભગવાનના ભક્તો. અષ્ટમ સ્કંદની અંદર ભગવાનની કથા છે, નવમા સ્કંદની અંદર ભગવાનના ભક્તોની કથા છે, એટલે ઈશાનું કથા. ભગવત ચરિત્રની કથા, ભગવદ અને ભગવદી આ બંનેની કથા છે. એ શાંતિ આપે છે, પુણ્ય આપે છે. હરિનું નામ લો કે હરિના ભક્તોના નામ લો, જીવન દિવ્ય બને છે. મહારાજા પરીક્ષિતે કહ્યું કે હે બ્રહ્મદેવ, હે શ્રી સુખજી, મને તમે હવે સૂર્યવંશના રાજાઓની કથા કહો, મનુ ભગવાનના વંશજોની કથા કહો. શ્રી સુખજી કહે છે, રાજા, મનુના વંશની આછેરી રૂપરેખા હું આપને આપું છું, સંક્ષેપમાં કથા કહું છું, કારણ કે મનુ ભગવાનનો દિવ્ય વંશ એટલો મોટો છે કે કોઈ કહેવા માટે બેસે તો 100 વર્ષે પણ પૂર્ણ કરવા માટે સમર્થ નથી. મનુના પુત્ર શર્યાતી, એમની એક પુત્રી સુકન્યા, અજાણતા જ એમણે ચ્યવન ઋષિ છે એમનો અપરાધ કર્યો, પછી એમની સાથે એમનું વરણ થયું, એ કથા કહી. શર્યાતી રાજા પોતાના પરિવારની સાથે એક વખત વન ભોજન માટે ગયા, ફરવા માટે ગયા, સહેલગાહ માટે ગયા. રાજકુમારી જેમનું નામ સુકન્યા પોતાની સખીઓની સાથે વૃંદમાં એમને રમતી રમતી એમણે એક રાફડો જોયો. એ રાફડામાં કંઈક ચમકતું હતું, તબકતું હતું. કોઈ બદી રાજાથી નહીં પણ કુતૂહલવશ રીતે રાજકુમારી છે એમણે એક સળી લીધી, ના શું છે એ તપાસ કરવા માટે એમણે એમની અંદર સળીને ભોંકી. એ ચમકતો પદાર્થ એ બીજું કશું નહીં પણ ચ્યવન ઋષિ ત્યાં તપશ્ચર્યા કરી રહ્યા હતા, એમની ખુલ્લી રહેલી આંખો હતી, ઉપર રાફડો થઈ ગયેલો. એ આંખના તેજને કારણે ત્યાંથી દેખાતું હતું. એ આંખો ફૂટી ગઈ, ભયંકર દુઃખ સાથે અંદરથી ઋષિ બહાર નીકળ્યો. સખીઓ સાથે સુકન્યા ડરી ગઈ. પિતા શર્યાતી આવ્યા, ઋષિની ક્ષમા માંગી. પણ રાજા આવો હો. શર્યાતીએ કહ્યું કે ઋષિ ક્ષમા કરજો, ભલે અજાણતા જ પણ મારી પુત્રી છે એમને કારણે આપને આ કષ્ટ થયું છે, આપણે આંખો ગુમાવી છે. એમનો દંડ પણ મારી પુત્રીને થશે. એમણે કહ્યું કે હે પુત્રી, તારે આ વૃદ્ધ થયેલા, કૃશ થયેલા અને અંધ બનેલા તારા કારણે એ ઋષિ ચ્યવનની સાથે તારે વિવાહ કરવો પડશે. એની સેવા કર, ભૂલનું પ્રાયશ્ચિત એ છે. સુકન્યાએ પિતાની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી. મને મંજૂર છે, કબૂલ રાખ્યું. સુકન્યાએ ચ્યવન ઋષિની સેવા કરી. પૂર્ણતયા સેવાથી પ્રભાવિત થઈ અને દેવતાઓ પણ પ્રસન્ન થયા. અશ્વિની કુમારો આવ્યા, એમણે ચ્યવન ઋષિને એક પ્રસાદ આપ્યો. એ પ્રસાદ આરોગી અને ફરીથી પાછું યૌવન અને આંખો બંને મળ્યા. એના ઉપરથી પછી આ શરીરના આરોગ્ય માટે આપણે જે બજારમાં વેચાય છે ચ્યવન પ્રાશ બન્યા હશે. પ્રાશ એટલે નાસ્તો, આમ તો ખાદ્ય પદાર્થ, અને ચ્યવન એટલે ચ્યવન ઋષિ. આ પ્રસાદને કારણે યુવાન બન્યા, આંખો પણ પાછી મળી અને સુંદર મજાનું સુકન્યા અને ચ્યવન ઋષિ છે એમનું દાંપત્ય જીવન આગળ વધ્યું. પિતાની આજ્ઞાને જે માને, ગમે તેવો પતિ હોય, રોગી હોય તો પણ ભલે, એમની શુશ્રૂષા કરે, એમની મનપૂર્વક રીતે સેવા કરે, એમને સુકન્યા કહેવાય. કન્યા નહીં, સુકન્યા. એમાંય ધ્યાન રાખજો, સારી કન્યા હોય તો એમને સુકન્યા કહેવાય, સારો વર હોય તો સુવર ન કહેવાય.
નહીતર પાછા અર્થ બદલી જાય. સુકન્યા. રામચરિત માનસમાં પણ તુલસીદાસજી કહે છે, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપત કાલ પરેખ હું યહ ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુણારી, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપત કાલ પરખિયે ચારી, આપત કાલ પરખિયે ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુણારી, ધીરજ ધર્મ કરે હું સદા શંકર પદ પૂજા, કર હું સદા શંકર પદ પૂજા. નારી ધર્મ દેવન દૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા, કરે હું સદા શંકર પદ પૂજા. સાસ સુર ગુરુ સેવા કરહી, સાસ સસુર ગુરુ સેવા કરહી, પતિ અનુરૂપ આયુ અનુસરહી, પતિ અનુરૂપ આયુ અનુસરહી, કરે હું સદા શંકર પદ પૂજા. નારી ધર્મ પતિ દેવન દૂજા, કર હું સદા શંકર પદ પૂજા. સુકન્યા. રામચરિત માનસમાં કહ્યું, ધીરજ. કોઈ માણસ કેટલો ધૈર્યવાન છે, એનામાં કેટલી ધીરજ છે, એની કસોટી એના આપત્તિના કાળમાં થાય છે. વિવેક ચૂકે છે કે નહીં? ધર્મ. કોઈ માણસ કેવડો મોટો ધાર્મિક છે, આપત્તિના કાળમાં ધર્મની રક્ષા કરી શકે છે કે કેમ, ત્યાં એમની કસોટી થાય. મિત્ર. તાળી મિત્ર 100 મળે ને શેરી મિત્ર અનેક, ને આ બધું આપણે કહીએ છીએ ને. મિત્ર ऐसा कीजिए जैसे सिर को बाल, काट काट के काटिए फिर भी तजे न खाल. મિત્ર એવો હોય. મિત્રની કસોટી. ખિસ્સા ભર્યા હોય ત્યારે તો આજુબાજુમાં બધાય હોય સાહેબ, પણ કસોટીના કાળની અંદર કોઈ ઊભો રહે. મિત્ર માટે કેવું હોય તો હું એટલું જ કહું સાહેબ, યા તો તમારો એકાદો મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ કે તમારા વતી લડે નહીં તો કાંઈ નહીં, પણ તમને યુદ્ધ ચોક્કસ જીતાડી દે સાહેબ. અને નહીતર તમારો કોઈ મિત્ર જીવનમાં એક કર્ણ જેવો હોવો જોઈએ કે જેને ખબર છે કે મારો મિત્ર ખોટો છે, છતાં પણ પોતાનું બલિદાન આપી દે. ભગવાન કૃષ્ણે એમને કહી દીધું હતું, તું કુંતીનો જ્યેષ્ઠ પુત્ર છે, યુદ્ધમાં કોનો વિજય થવાનો કર્ણ તને ખબર નથી, પાટલી બદલી લે. ત્યારે એમણે કહ્યું કે હરી, હું મિત્ર દ્રોહ ન કરી શકું. અને ઘરની નારી. ઊંચા પગાર હોય ને ત્યારે તો સાહેબ બધા સારી રીતે હોય, પણ પતિ રોગી હોય, આવકના સાધનો બહુ ટૂંકા હોય, ઘરમાં પૂરું થતું ન હોય, અને એ સમયે પણ ઉજળું દાંપત્ય જીવન અને પરિવારને ખુશ રાખી શકે એ કસોટીની પળની અંદર નારી છે, એના સ્વભાવનો ખરેખરો ખ્યાલ આવે. હિમાચલની પત્ની છે મેના, સ્વાભાવિક છે પથ્થર, પણ એમણે સલાહ તો દીકરીને એ જ આપી વળાવતી વખતે, જાઓ બેટા, પતિને અનુકૂળ હોય એવા પ્રકારે જ વર્તણૂક કરજો, મતિ અનુસાર, એમને અનુસાર થઈને અનુકૂળ થઈને રહેજો. સાસ સસુર ગુરુ સેવા કરવું,
સાસુની સેવા કરજો, સસરાની સેવા કરજો બેટા, ગુરુની સેવા કરજો, અને કરહું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. આ હિમાલયની પત્ની બોલી છે સાહેબ, જગતની સૌથી ઊંચાઈ ત્યાંથી બોલાયેલું આ બ્રહ્મ વાક્ય છે. નારી માટે એના પતિથી મોટો બીજો કોઈ દેવ હોતો નથી. નારી ધર્મ પતિ દેવ ન દૂજા, કરહું સદા શંકર પદ પૂજા. દીકરીઓને વળાવો ને ત્યારે બીજું કઈ ના આપો તો કઈ નહીં સાહેબ, આટલી સલાહો આપજો. આપણે એ મૂકી દીધું છે અને નવું ચાલુ કર્યું છે. કરિયાવરમાં ગેસનો ચૂલો આપે, શેટી આપે, પાટલો આપે ને વેલણું આપે. મતલબ શું છે સાહેબ? ઇનડાયરેક્ટલી રીતે તમે એ જ કહેવા માંગો છો ને કે બધું આપી દીધું છે, હવે બસ. સ્ત્રી દાક્ષિણીયમાં સાહેબ હું એમની પૂજા કરું છું. સ્ત્રીઓ છે એ શક્તિ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી સાહેબ, એ દેવી સ્વરૂપ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતી તત્ર રમંતે દેવતા. પણ એક કડવી વાસ્તવિકતા છે, આ બધા દીકરાઓ છે એના બાપાથી અલગ થાય છે, એ આજે વિભક્ત કુટુંબે સૌથી મોટામાં મોટી સમસ્યા છે. ભાભલાઓને ડોશીઓને કોઈ હાચવવા માટે તૈયાર નથી. વિભક્ત કુટુંબ જે છે. હવે સાહેબ એક 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 કડવો પ્રશ્ન પૂછી લો કે દીકરાઓ બાપથી અલગ થઈ જાય છે, દોષ આપણે દીકરાઓનો કાઢીએ છીએ, પણ તમે મને એવા કેસ બતાવો કે જેમની અંદર પરિણામ પહેલા દીકરો બાપથી અલગ થયો હોય, પરિણામ પછી જ દીકરો બાપથી અલગ થાય છે. એનો અર્થ શું સાહેબ? એના માટે કારણભૂત કોણ? કયું કારણ છે? હજી એમાંય આગળ કહું છું સાહેબ, એક કદમ આગળ વધીને મારું ગામ છે ને મારા ઘરના આત્મીજનો છો એટલા માટે. હું કોઈ માર્ગદર્શક નથી, મારે ખુદને શીખવાનું ઘણું બાકી છે, પણ મને જે લાગે છે એ રજૂ કરું છું. એમાં એ જે કન્યા પરણીને આવીને એનોય પાછો દોષ નથી. દોષ પિયર પક્ષમાંથી જે પિનિંગ હોય છે ને એનો છે. જો બોલજે, દબાઈ જાતી નહીં. ક્યાં મહેનાની સલાહો અને ક્યાં આધુનિક 21મી સદીની આપણી આ મહેનાઓ બોલે છે સાહેબ. બોલજે, દબાઈ જાઈશ. દેરાણી જેઠાણીમાં રહેવું હોય તો માથું કાઢતા શીખજે. તારી જેઠાણી છે બહુ માથે ભારે, તારી સાસુ છે બહુ માથા ભારે, તને ખબર ન પડે, તું બહુ ભોળી છો. હવે ભોળી છે તો એને ભોળી રહેવા દે ને, ભોળીના ભગવાન હોય છે, તું શું કામ એની થાય છે? નહીં કરો સાહેબ. હા, યોગ્ય પાત્ર, યોગ્ય કુળ એની પહેલા તપાસ કરો, પણ એક વખત દીકરીનું કન્યાદાન કરી દીધા પછી એમને સોંપી દો, જાઓ. એટલા માટે ગઈકાલે મેં જનકને યાદ કર્યા હતા સાહેબ. નહીતર આ જનક દશરથને ઠપકો આપી શક્યા હોત, કૌશલ્યાને ઠપકો આપી શક્યા હોત કે મિથિલામાં મારી જાનકી છે, એમણે જમીન ઉપર પગ નથી દીધો, એને તમે વનમાં કાઢી. પણ એ જનકના સંસ્કાર છે કે હવે એનું જગત છે, એમની દુનિયા છે, એમનું સસુર છે, બસ એ સુપ્રત કરવી જોઈએ સાહેબ. ચંચુપાત ન કરો સાહેબ. સમાજમાં શાંતિ, બધે જ સુકન્યાઓ છે, રેવા દો તો. બધી જ સુકન્યાઓ છે. એવા કેટલાય પરિવારો આપણે નથી જોયા સાહેબ, આમ હળી મળીને બધા ભાઈઓ છે રહેતા હોય. થઈ શકે સાહેબ, તમારે જોવું એમાં સલાહકારો સારા હશે. સલાહકારો છે ને સાહેબ, હું તો દેશની દીકરીઓને પણ કહું છું, તમે ભણેલી છો, આધુનિક જમાનાની છો, તમારું ઘર સાચવીને રહેજો સાહેબ, એ તમારી જવાબદારી છે. दुनिया हो गई पुरानी, बदलो भैया, दुनिया हो
भैया दुनिया हो गई पुरानी, बदलो भैया दुनिया हो गई पुरानी, बदलो भैया। जिंदे माता पिता को भाई रोटी नहीं खिलाते, जिंदा माता पिता को भाई रोटी नहीं खिलाते, मर जाने पर मृतक भोज में पैसा खूब लुटाते, मर जाने पर मृतक भोज में पैसा खूब उड़ाते। छोड़ो छोड़ो ये नादानी, बदलो भैया, छोड़ो छोड़ो ये नादानी, बदलो भैया। दुनिया हो गई पुरानी, बदलो भैया। सास बहू करती है झगड़ा, बेटा बाप लड़ाई, सास बहू करती है झगड़ा, बेटा बाप लड़ाई। बना आज है जानी दुश्मन अपना ही ये भाई, बना आज है जानी दुश्मन अपना ही ये भाई। ये है घर की कहानी, बदलो भैया, ये है घर की कहानी, बदलो भैया। दुनिया हो गई पुरानी, बदलो भैया, दुनिया हो गई पुरानी, बदलो भैया। મનુ ભગવાનના વંશની કથા કહેતા કહે છે કે હે રાજન, મનુના 9મા પુત્ર નભગ, એમના પુત્ર નાભાગ જે મહાન પિતૃભક્ત હતા. નાભાગના પુત્ર અંબરીશ થયા. એ અંબરીશનો અપરાધ કરતા ઋષિ દુર્વાસાને પણ એક વખત ભાગવું પડ્યું હતું. એવડા મોટા ભગવાનના ભક્ત હતા. કથા એવી છે કે અમરીશજી છે એમણે વર્ષની 12 મહિનાની 24 એકાદશીઓ વ્રત લીધું. 24મી અને છેલ્લી એકાદશી છે એમણે નિર્જળા કરી. નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. વ્રતના અંતે બ્રાહ્મણોને જમાડવા માટે બોલાવ્યા. દુર્વાસાજી પણ ક્યાંથી વિચરણ કરતા કરતા આવ્યા. કહ્યું પ્રભુ પ્રસાદ લઈને જજો. વ્રતોપાધ્યાન કરવાનું હતું. દુર્વાસાજીએ કહ્યું કે હું નદીમાં સ્નાન કરીને આવું છું, રાહ જુઓ. સ્નાન કરવા ગયા પણ દુર્વાસાજી સહજ ધ્યાન, શિવનો અંશ છે. દુર્વાસાજીને ધ્યાન લાગી ગયું, સમયનું ભાન ન રહ્યું. આ તરફ સમય વીતવા લાગ્યો. દ્વાદશીનો ભાગ બેઠો. જો વ્રત ઉપાધ્યાન ન કરે, વ્રતની પૂર્ણાહુતિ ન કરે તો વ્રત ભંગ થાય. કરવું શું? જો જમી લે અને વ્રત ભંગ કરી નાખે, પારણા કરી લે તો બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું છે, એના પહેલા તો જમાય કેમ? અમરીશજીએ મધ્યમ માર્ગ બ્રાહ્મણોના સૂચવા મુજબ લીધો. ઠાકોરજીની જારીમાંથી એક આચમની ભરી અને પાણી પી લીધું, એટલે પારણા કરી લીધા. જમાની એક તુલસી દલ છે એમને પોતાના મુખમાં મૂક્યું. શુકરને સાચવી લીધા. રાહ જોવા લાગ્યા. દુર્વાસાજી હે રાજન, તે પારણા કરી લીધા મારા વગર? કહ્યું ના, મેં તુલસી દલ અને એક આચમની જળ ઠાકોરજીની જારીમાંથી લીધી છે. મહાત્મન, આપના વગર હું કઈ રીતે પારણા કરી શકું? દુર્વાસા તો ક્રોધાયમાન થાય. એ ધૂર્ત, તું બ્રાહ્મણોને છેતરનારો, મને નિમંત્રણ આપીને મારા પહેલા તે પારણા કેમ કરી લીધા? એ પારણા જ થયા ગણાય. બે હાથ જોડીને અમરીશજીએ ક્ષમા યાચના માગી. પ્રભુ, વ્રતનું મહાત્મય જાળવવા માટે મારે આ કરવું પડ્યું, ક્ષમા કરો. ન માયના, હમણાં જ તારો નાશ કરું એમ કહી અને એમણે કૃત્યા પ્રગટ કરી. કૃત્યા અમરીશને મારવા માટે જાય. ભગવાન શ્રી હરિનું સુદર્શન ચક્ર છે ત્યાં કૃત્યાને કાપી. અમરીશજીની સેવા માટે ભગવાનનું સુદર્શન ચક્ર, વિષ્ણુ ભગવાનનું. હવે દુર્વાસા ભાગ્યા. પણ દુર્વાસા જ્યાં જાય ત્યાં સુદર્શન ચક્ર એમનો પીછો કરે.
ગ્રંથોમાં લખ્યું છે કે દેવલોકમાં ગયા, ઇન્દ્રએ જાકરો આપ્યો, દાદા અહીંયા રહેવા દેજો, આ ચક્ર મારું ઇન્દ્રાસન બાળી નાખે, અહીંયા નહીં. બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજીએ ના કહી. શિવલોકમાં ગયા, શિવજીએ પણ મનાઈ કરી. છેલ્લે દેવર્ષિ નારદે કહ્યું કે જેનું ચક્ર છે એમની પાસે જાઓ. વિષ્ણુ લોકમાં ગયા કે પ્રભુ આ આપનું સુદર્શન ચક્ર મારો પીછો કરે છે, મને એનાથી બચાવો એ ત્રાસમાંથી. વિષ્ણુ ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીન, સ્વતંત્ર નથી ભગવાન, હું મારા ભક્તને આગળ પરાધીન છું, હું એમને આધીન છું. મારી પાસે ક્ષમા માંગવાથી કશું નહીં ચાલે. જેનો અપરાધ કર્યો છે એમની ક્ષમા માંગે. અમરીશની પાસે માંગે. દુર્વાસાજીએ અમરીશની પાસે પ્રાર્થના કરી, બે હાથ જોડ્યા, દરવાજે ઉભેલા અમરીશે સ્વીકાર્યા. પ્રભુ આપ બ્રહ્મન દેવતા, આપ પૂજનીય છો, આપ વંદનીય છો, આપે ચરણ સ્પર્શ ન કરવાના હોય, હું આપની પાસે ક્ષમા માંગુ છું. મુક્ત કર્યા, સુદર્શન ચક્રથી છુટકારો થયો. આ બધી દોડ ધામમાં સાહેબ 1 વર્ષ વીતી ગયું. બધું પૂરું થયું પછી અમરીશજીએ કહ્યું કે પ્રભુ હવે આપ શાંત થયા હોય તો હું ભોજન પીરસાવું, મારે પારણા કરવાના બાકી છે. આ 11 છે, આને વ્રત કહેવાય. એટલે અગાઉ આપણે ચર્ચા કરી હતી કે વ્રત કરો તો વ્રત આ રીતે થવા જોઈએ. એમાં 11 તો ભગવાનને બહુ વાલી, વિષ્ણુને બહુ વાલી. 11 કરો પણ વ્રત આ રીતે થાય. 1 વર્ષ સુધી ભૂદેવ ન આવ્યા તો એમને એમ ઉભા રહ્યા, હવે મારાથી ન ખવાય. દુર્વાસાજી આવશે અને ખબર હતી આવશે, નહીં આવે તો હું એમને પ્રણામ કરીને લાવીશ. પણ મેં બ્રાહ્મણને ભોજન માટે કહ્યું છે, એ પ્રસાદ ન આરોગે ત્યાં સુધી મારાથી પારણા ન થાય. અદ્ભુત કથા કહી. ત્યારબાદ ઇક્ષ્વાકુ વંશની અંદરના માંધાતાની કથા કહી, જે સમયના અભાવે હું સંક્ષેપમાં કહું છું. માંધાતા એક એવું પાત્ર છે આપણા શાસ્ત્રોમાં કે જે પુરુષથી જન્મ થયેલો છે, સ્ત્રીથી નહીં. ફરી કોઈ કથામાં પ્રભુની કૃપા હશે તો માંધાતાનું ચરિત્ર છે, એમને પણ આપણે લઈશું. અદ્ભુત ચરિત્ર છે, પુરુષથી ઉત્પન્ન થયેલા છે માંધાતાજી. એ વંશની અંદર ત્રિશંકુ થયા, જેમને માટે વિશ્વામિત્રે એક અલગ સ્વર્ગ ઊભું કરેલું, એ ત્રિશંકુ. એ વંશમાં આગળ જતા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા. એમનો પુત્ર રોહિત. બાહુકનું વર્ણન કરી 8મા અધ્યાયની અંદર સગર ચરિત્ર કહ્યું. ભગવાન કપિલે સગરના 60,000 પુત્રો છે અને બાળીને ભસ્મ કરી દીધા. એમની અવગતિ થઈ. એના ઉદ્ધાર માટે અસમંજસના પુત્ર અંશુમાને તપશ્ચર્યા કરી. અંશુમાન પછી એમના પુત્ર દિલીપે પણ પ્રતિજ્ઞા કરી અને દિલીપ પછી એમના પુત્ર ભગીરથ છે, એમણે 3 પેઢીના તપશ્ચર્યાથી ગંગાજીને પ્રસન્ન કર્યા. ગંગાજીએ પ્રશ્ન કર્યો, પ્રસન્ન તો થયા, હું આવું, પણ 2 પ્રશ્ન છે. પહેલું, હું જગતના પાપ ધોવા માટે આવું, પછી એ બધા પાપ ભેગા થઈ મારા પાપને મારે નાખવા ક્યાં? મારા પાપ કઈ રીતે ધોવાશે બધાના ભેગા કરીને? કયું ચિંતા ન કરો દેવી, જગતના સંસારી લોકો તમારામાં સ્નાન કરશે એટલે એમના પાપમાંથી તમે મુક્ત કરશો. એ તમારા પાપને સંતો જ્યારે આવી અને સત્સંગ કરશે તમારા કિનારે, એમાં સ્નાન કરશે, ત્યારે તમારા પાપને એ હરી લેશે અને સંતો અને ભક્તો છે એના પાપને મારો હરી લેશે. ચિંતા ન કરો. બીજો પ્રશ્ન, મારો પ્રચંડ વેગ છે, હું આકાશ માર્ગેથી નીચે આવું તો મારા વેગને સહન કોણ કરશે? હું તો સીધી પાતાળમાં ઉતરી જઈશ. ધરતી ઉપર એવું કોઈ તત્વ છે કે જે મને ધારણ કરી શકે? શિવજી તૈયાર થયા, ભગવાન ભોલે બાબા. જગતના કલ્યાણની વાત હોય ને ત્યારે શિવ સૌથી આગળ હોય. શિવ સંસ્કૃત શબ્દ છે, શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. સિર્ફ કલ્યાણ કે લીએ જગતના ઝેરે એ પીવે. કોઈની મુક્તિ માટે જો ગંગા અવતરણ થતું હોય તો શિવજી તૈયાર થયા.
જોગીને જોઈ અને ગંગાજી છે ઉપરથી અભિમાન અને મદની અંદરથી આવ્યા, પ્રચંડ પ્રપાતની સાથે આવ્યા. આ તરફ શૃંગી ભૃંગી નાદ કરવા લાગ્યા. પાર્વતીજીએ પણ એમની અંદર સાથ પુરાયો. દિવ્ય વાતાવરણ. મનમાં અહંકાર લઈ અને ગંગાજી આવ્યા કે હમણાં જોગીને હું પાતાળમાં ઉતારી દઉં, અને સીધા આવ્યા ભગવાન શિવની જટામાં કેદ. કેદ થયા પછી શિવનો ભેદ મળ્યો. પ્રણામ કર્યા, અભિમાન ઓગળ્યું. ભગવાન શિવે પોતાની જટામાં કર્યો એક છેદ. ગંગાના વારી ભગીરથના રથની પાછળ દોડ્યા અને ગંગાનું અવતરણ. બોલીએ ગંગા મૈયા કી મૈયા, ઓ ગંગા મૈયા, મૈયા, ઓ ગંગા મૈયા. તમને શિવજીએ જીલ્યા જટામાં, તમને વહેતા હિમાલય ઘટામાં. તમને શિવજીએ જીલ્યા જટામાં, તમે વહેતા હિમાલય ઘટામાં. જે કોઈ સ્નાન કરે એને પાવન કરે, જે કોઈ સ્નાન કરે એને પાવન કરે. તમે સગર પુત્રોના ઉદ્ધાર કર્યા, માં ઉદ્ધાર કર્યા. બદલી કેદાર આવે નર નારી, ગંગોત્રીનો મહિમા છે ભારી. બદલી કેદાર આવે નર નારી, ગંગોત્રીનો મહિમા છે ભારી. એવો નિર્મળ પ્રવાહ અહીં બોલે વાહ વાહ, એવો નિર્મળ પ્રવાહ અહીં બોલે વાહ વાહ. કાશી હરિદ્વાર ઋષિકેશને પાવન કર્યા, તમે પાવન કર્યા.